फ्रेंड्स, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક, એ પણ જૂના અને અસલ સ્વાદ સાથે। ભરેલા રીંગણ બનાવવા માટે આપણને 1 કપ મેં સિંગદાણા લીધા છે, 1 કપ કોથમીરના પાન લીધા છે, 5-6 કળી લસણની અને એની અંદર 3 નંગ મરચાં અને એક આદુનો ટુકડો લીધો હતો। અડધી વાટકી તુવેરના દાણા લીધા છે। તુવેરના દાણા તમારે ત્યાં ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। 1 ચમચી ખાંડ લીધી છે, 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું લીધું છે। તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું, એટલે મેં 3 ઢોકળી તેલ લીધું છે। 1.5 ચમચી મીઠું છે, 1.5 ચમચી લાલ મરચું છે, 1 ચમચી ધાણા જીરું છે, 1 ચમચી ગરમ મસાલો છે, 1 ચમચી હળદર છે અને રીંગણને આપણે હવે સમારી લઈશું। તો આ રીતે આપણે રીંગણને તમે આ દાંડા રાખી પણ શકો છો જો તમારે ના કાઢવા હોય તો, પણ અમારા ઘરમાં આ રીતે કોઈ નથી ખાતું એટલે અમે આ રીતે સમારીએ છીએ અને આ રીતે ઊભા કાપા કરી લઈશું અને આ રીતે પાણીમાં નાખતા જઈશું। તમે આ રીતે પણ સમારી શકો છો જો તમને ડીચાવાળા રીંગણનું શાક ભાવતું હોય તો। આની અંદર મેં પહેલાથી જ 1 બટાકું સમારી લીધું હતું, એ બી ઓપ્શનલ છે। જો તમારે બટાકું નાખવું હોય તો તમે નાખી શકો છો। અને 2 નંગ આપણે ટામેટા લઈશું। ટામેટું પણ આપણે આ રીતે ઝીણું ધોઈને ઝીણું સમારી લઈશું। હવે રીંગણનો મસાલો બનાવીશું આપણે ભરવા માટે। 1 વાટકી જે સિંગદાણા લીધા છે એ નાખી દઈશું અને જે આ મરચાં ને લસણ લીધું છે, આદુ એ નાખી દઈશું અને એની અંદર થોડા કોથમીરના પાન નાખી દઈશું અને હવે આપણે એને ક્રશ કરી દઈશું। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, તો એને એક ડીશમાં કાઢી લઈશું। હવે જે મસાલો પીસીને તૈયાર કર્યો છે એની અંદર થોડા સૂકા મસાલા એડ કરીશું। એમાં આપણે જે 1.5 ચમચી મીઠું લીધું છે એમાંથી થોડું મીઠું નાખીશું મસાલા પૂરતું અંદર, એટલે અડધી ચમચી, અને અડધી ચમચી લાલ મરચું એડ કરીશું કેમ કે પહેલાથી જ આપણે અંદર ગ્રીન મરચાં નાખેલા હતા। અડધી ચમચી ધાણા જીરું નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। અડધી ચમચીથી ઓછી હળદર નાખીશું। ત્રણ 4 ચમચી અંદર તેલ નાખીશું અને મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને પછી એને આપણે રીંગણની અંદર ભરી લઈશું। આ રીતે મસાલો બરાબર મિક્સ કરી લેવાનો છે અને રીંગણને સમારીને આવી રીતે પાણીમાં જ રાખવાના, એટલે એ કારા ના પડી જાય। હવે આ રીતે આપણે મસાલો રીંગણમાં દબાઈને પાણી કાઢીને ભરતા જઈશું। આવી રીતે દબાઈને ભરીશું અંદર। પાણી બરાબર કાઢી નાખવાનું। હવે આપણે કુકર ગરમ કરવા મૂકી દીધેલું છે। હવે એની અંદર આપણે તેલ નાખી દઈશું। જે આપણે 3 ઢોકળી તેલ લીધું હતું એમાંથી થોડું નાખી દઈશું અને થોડું આપણે છેલ્લે વઘાર કરવા માટે બચાવી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે અત્યારે રાઈ અને જીરું નથી નાખવાના, એ છેલ્લે લાસ્ટમાં આપણે બની જાય ને પછી વઘારવાનું છે શાકને, એટલે અત્યારે આપણે ખાલી ગેસ એકદમ ધીમું કરી દેવાનું છે અને ટામેટા નાખી દેવાના છે। ટામેટા નખાઈ જાય પછી એની અંદર આપણે આ તુવેરના દાણા મેં ધોઈ લીધા છે એને નાખી દઈશું। એ બી ઓપ્શનલ છે, જો તમારે ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। પછી આપણે જે મસાલા વધ્યા છે બાકીના એ બધા અંદર નાખી દઈશું। મીઠું નાખી દઈશું, લાલ મરચું નાખી દઈશું, હળદર નાખી દઈશું, ગરમ મસાલો અને ધાણા જીરું અને 1 ચમચી મેં ખાંડ લીધી છે એ નાખી દઈશું।
થોડું ખટાશનું બેલેન્સ કરવા માટે ટામેટા નાખ્યા છે એટલે 1 ચમચી ખાંડ નાખો તો ટેસ્ટ સારો આવે. હવે એની અંદર આપણે જે આ મસાલો વધ્યો છે ને એ પણ નાખી દઈશું. જો ના વધ્યો હોય તો કંઈ વાંધો નહીં, પણ વધ્યો હોય તો આ રીતે અંદર એડ કરી દેવાનો. જે બટાકા લીધા છે એ પણ નાખી દઈશું. એટલા ભરીને રીંગણ પણ તમે બનાવી શકો અને બટાકા ના નાખવા હોય તો. અને આ જે રીંગણ ભર્યા છે આપણે એ બી એક એક કરીને અંદર મૂકતા જઈશું. અંદર 1 ગ્લાસ પાણી નાખી દઈશું. પાણી તમે જરૂર મુજબ નાખી શકો છો, પણ બહુ નથી નાખવાનું, નહીં તો રીંગણ ઓગળી જશે. અને એને મીડિયમ ટુ લો ગેસ ઉપર 1 સીટી વગાડી લઈશું. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને કુકર નીચે ઉતારી લીધું છે. કુકરમાંથી હવા નીકળી ગઈ છે. હવે આપણે જોઈ લઈશું કે આપણું શાક કમ્પ્લીટ છે. હવે આપણું શાક તૈયાર છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને પછી એને એક વઘાર કરી દઈશું. હવે આપણે તેલને હવે મારું તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે જે 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું લીધા છે એ નાખી દઈશું. આપણે હવે તતરી ગયું છે રાઈ ને જીરું. ગેસની ફ્લેમ બંધ કરી નાખીશું અને એની અંદર આપણે થોડું લાલ મરચું નાખી દઈશું, અડધી ચમચી, અને એના ઉપરથી વઘાર કરી દઈશું. થોડા કોથમીરના પાન નાખી દેવાના ઉપરથી અને તમે જુઓ છો કેવું રસાદાર અને સ્વાદિષ્ટ દેખાય છે. કલરમાં દેખીને જ ખાવાનું મન થઈ જાય. તો તમે આ રીતને જરૂર ટ્રાય કરજો બનાવવાની અને કોમેન્ટ કરજો કે કેવું બન્યું છે. ભરેલા રીંગણાનું શાક તમે પરોઠા જોડે, રોટલી જોડે કે બાજરીના રોટલા જોડે ખાઈ શકો છો અને ખીચડી કઢી જોડે પણ તમે ખાઈ શકો છો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.